ફેમિલી તો એક ખાસ વાત જણાવવાની કે થોડાક સમય પહેલાં તમને ખબર જ છે કે આપણે એક સોંગના શૂટિંગ માટે ઘરે ગયા જેમાં સેદલનો રોલ હતો અને એ સોંગ ફાઇનલી રિલીઝ થવાની તારીખ આવી ગઈ છે અને એ તારીખ હું નહીં કહું, સેદલ કહે તમને. તો તારીખ છે 21/11/2024 અને સવારે 9 કલાકે અને સોંગના શબ્દ છે વીર માંગડાની વેદના. અને કોઈ જોવાનું ભૂલતા નહીં અને જેટલો અમને યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં સપોર્ટ કરો ને એટલો જ આ ગીતમાં સપોર્ટ કરજો. ફેમિલી એની એ ચેનલની મેં લિંક અહીંયા નીચે આપેલી છે, તો જલ્દી ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરતા હો. અને હાલ હવે આપણો વ્લોગ જોઈ લો. સાવી ગાડીની બંધ છે ને ગાડી ચાલુ કરે ખબર નથી હો તમારે કોઈ આંખવાનું ન એટલે આ કરે ચાલુ તો હવે થઈ ગયું ફેમિલી કરી ગયો મારે તો રિસ્ક છે આની વાહ બે હવામાં હતી તો બેસી જાય હવે. કલેશ કર્યો લો હા ધીમે ધીમે મૂકવાની પી ગેરમાં નાખ ધીમે ધીમે મૂક લીવર ને કલેશ હવે લીવર ને કલેશ આ મૂક દે ધીમે ધીમે. રેડી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં લઈશું, અમે પણ મજામાં છીએ. જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને કોને ખબર હું ત્યાં શું કરવા આવ્યો ને એ મને ખબર નહીં પડતી. પહેલાં આપણે ઘરેથી આવ્યા કપામાં, બરાબર કપામાં આવ્યા થોડાક દિવસ રહો તો બહુ બદલવાનું એટલે આપણે છોડી લઈ ગયા નારી પછી પાછા અહીં બીજી જગ્યાએ બદલા આપણે જે અમરેલી ગામ છે ત્યાં. અને અહીંથી બહુ સેદલને શૂટિંગનો ફોન આવ્યો એટલે અહીંથી પાછા જ્યાં ઘરે ને ઘરેલી પાછા અહીંયા આવ્યા એક દી કપા વીણો તો પાછું આવવાનું છે બીજા બદલવાના કપામાં. અને સેદલ તો અત્યારમાં કરવા મળે છે બધી સફાઈ તો કરવી જ પડે કેમ કે આપણા ખેડૂત બહુ સારા હતા કેમ કે અહીં જનાવરની બીક છે એટલે અમને આ મસ્ત મજાની પંખાવાળી રૂમ આપી હુવા 10-15 દી એટલે આપણે આ બધું ખાધું પીધું તો સારું જ કરી દેવું પડે એટલે હું કરું છું સફાઈ. તો ફેમિલી એટલા જ રહ્યા ને આમ તો હવે નથી અંદર માર ધોવાનું છે અલા વાળવાનું છે કાંઈ નહીં સફાઈ કરવા માંડો. તો ફેમિલી છે કે આ જગ્યા બહુ યાદ આવવાની છે કારણ કે ખેડૂએ પંખાવાળી રૂમ આપી હતી. તો બીજું બધું ઠીક પણ આ પંખો બહુ યાદ આવવાનો છે અને આ શેટી અહીંયા હોતા પંખો હા કેવી મજા જ 10-15 દી હોવાની કા ગલે આપણે પંખો શેટી ને ખાટલો ફેમિલી કબામાં આવ્યો પણ આ ખેડૂએ રૂમ આપી છે બહુ મસ્ત રૂમ હતી અને અહીં રહેવાની બહુ મજા આવી કારણ કે અમે બધા રહેતા ના તો બહુ ગરમી થતી એટલે ખેડૂએ કીધું કે તમે આ રૂમમાં એવી આવો અહીંયા બધા રહો એટલે અહીંયા બધા હોતા અમે ના રાહુ ના તો પંખો હોય કે ન હોય શું ખબર હવે અહીંયા બધા કપો અને બધા આમ જો 10,000 વાગે ડીસમ આવવાનું છે બોલેરો ને હું આ બધું મારે બાંધવું ને અંદરલી બધું વાળવું હતું એવું કરી દઈએ આપણે એટલે ખેડૂ બીજી વાર આવીને તો કાંઈ કે નહીં. હા મારો કાંઈ નહીં ફેમિલી, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સેજલે બધું કામ પતાવી દીધું અને છેલ્લું એક કામ બાકી રહ્યું જોવાનું. આ તો બાકી જ રાખવું પડે એમ હતું કેમ કે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયેલું હતું એટલે અત્યાર સુધી ચાર્જિંગ થતું હોત 100% થઈ ગયું એટલે હવે આ બધું હકેલી પેક કરી દઈએ. જો આમ કેટલા ચાર્જિંગ છે અહીંયા? હજી તો ઓછા છે લઈ જ બધા. કાંઈ નહીં ફેમિલી, જો કે બધું કામ બધાએ પતાવી દીધું, બધું લબાસો બધું બાંધવાનું બાંધી લીધો અને હવે છે કે ડિસેમ્બરની વાટે બેઠા કે ડિસેમ્બર ક્યારે આવવાનું જાય એટલે એ બધા આવે પછી આપણે ટુ વ્હીલર નીકળ્યા કારણ કે ટુ વ્હીલર પહેલાં પૂગી જાવ તો કે વાડીએ જવું એ ખબર નહીં પડે આપણે તો એ વાટે બેવું પડશે એટલે આપણે વાટે તો રહેવું જ પડશે. હજી તો પાછા રસ્તામાં બધા પેતરા સલું હોય પા અહીંયા ખાવા દાવું નાસ્તો કરવાનો આનંદ એ તો હોય જ નહીં, કોને ખબર મારી એ કોઈ જે પૂરું જ નહીં થાય એમ લાગે મને. થોડું થઈ ગયું કઢાવો ને તો કાઢ તોડી નાખી આગળ ફરી ખોવામાં હોય સેજુ નાજીન બા મૂકવાનું છે ફોન તો કુસળું કઢાવો તમારે બધા નહીં મૂકવાનું છે. ફેમિલી તો ગાડી આવી ગઈ છે ને બધા સામાન ભરવા મીના છે ને સેજુ ગઈ છે કીટ લેવા એટલે કીટ લઈને આવે એટલે આપણે ધીમે ધીમે નીકળી જવું છે, આપણે મોડું નહીં કરવું બહુ. રસ્તામાં રહી જશે આપણે ઊભા ને મેડમ જો લોકેશન જોવે છે હવે કેટલા કિલોમીટર છે ખબર છે? કેટલું છે? 30 કિલોમીટર. હજી અમરેલી આવે છે ને તો આગળ પાછું અમરેલી થોડુંક આગળ બતાવે. કેટલું બતાવે? કેટલું બતાવે? ઠીક એમ એવું છે ફેમિલી કે અમરેલી પહોંચી એટલે થોડું ઓઇલ બદલાવાનું છે, આપણે કદું બદલાવ્યું નહીં, ઘણી ગાડી હાલી ગઈ. લોકેશન જોવે છે વાંહે બેઠી બેઠી જોઈએ આ વખતે કેમ કરી વખતે ભૂલા પડ્યા. હા આ વખતે ફેર બધો લાભો ચડાવી દેવા હું તો વિદાવાનું ઘેરે કાંઈ હાલો ફેમિલી ધીમે ધીમે ભાગી આપણે રસ્તો થોડો કપાઈ થોડોક જ લાટ નથી આજ કરો ખાવાનું બાકી છે હવાનું.
અમરેલી ગયા અને ઓઇલ નખાવી દીધું ગાડીમાં, થોડાક બોલ ટાઈટ કરાવ્યા અને આને થોડુંક ખવડાવી લીધું આપણે બાળકને. અને હવે છે કે અડધે પૂકાની એ કહે છે કે મારે ગાડી એકાવી છે, ગાડી કરવા દેવાય. મારે કેમ ગાડી કરવા દેવાય? ને તમે હવારના થાકી જશો આમ થાય તે હું હકાલ લો. તમે કોને ગાડી દેવાય કે ન દેવાય? દેવાય જ તે ને, આવડે તો પછી હું કામનું. આમ થાય તેમ હવારના થાકી જાય હકારો કી હોના તો હું હકાલો ઘડીક તમને પોરો મળી જાય ને એમ. તારે ના આખી પાછી બેહાલ હા કોઈ નહીં તો પાછી બે નહીં પાછી બે હું આગળ આવી ગાડીઓ તો આગળ રમતે રહે. ચાલુ કરાલ જાવ એમ તો હું. એમ મારા મને બીક લાગે, મારા પગ ઓલા થઈ જાય. અરે ચાલુ કરવાનું બીક લાગે. ગાડી કેમ થઈ મારે એને? ગાડી ચાલુ કરે દો તમે એમ ખાલી. સાવી ગાડીની બંધ છે ને ગાડી ચાલુ કરે ખબર નથી હો તમારે કોઈ આંકવાનું નહીં એટલે આ કરે ચાલુ તો હવે હવે થઈ જશે. બેહો બેહો ને માનસો નથી કરી ઓસલો મારે તો રિસ્ક છે આની વાહ બે હવા માંથી તો બેહી જાય હવે. કલેશ કર્યો લો. હા ધીમે ધીમે મૂકવાની ને પીગર મને ગોળી ઉપર કરી લે. આગળ આમ પાડો ને કો. હા ધીમે ધીમે મૂક લીવર ને કલેશ હવે. લીવર ને કલેશ આ મૂક દે ધીમે ધીમે. આઈ ગઈ એ રેડી. ये अगर मारी कलेश हाँ रेडी रेडी हाँ कोई कहाँ कलेश तो मूक धीमे धीमे आकर हाले हो बेबी जी. ફેમિલી મને તો કેટલી બીક લાગતી વગા વગા પકડે આમ જો તો બધાય ને પાછળ બે હાલ હવે આખો આખો હવે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાડીએ જ્યાં આપણે કપા વીણવાનું છે. જા બહુ મસ્ત હે રે આપણે સામે રહેતા કરતાં બહુ મજા આવશે બનાવ્યા. મસ્ત લીલું લીલું વાતાવરણ ને વાડીમાં મસ્ત વાહાર આવતા હોય મજા આવી જાહે. વાહ ફેમિલી આમ જોવો તમે ખાલી આવી રીતે રહેવાનું છે. અહીં કુંડી છે નાવા તો પાણી ધોવા માટે 24 કલાક કુંડી સડવા નાવાનું કુંડીમાં કરીને ચબાક ચબાક. જે એક મકાન છે, એક ઢાળિયું છે, રસોડું છે, અંદર પંખો છે, ઓલા પર રહેતા એમ જ મળી ગયું આપણને. એટલે આપણા ભાગમાં તો સારું જ છે. બધે ના થાય ના ના ફરીએ ના પંખો તો હોય ને હોય જ તે. અને ના હું ને મયું ખાટલા લઈને હોય તો 2 ખાટલા છે. અરે મજા આવી જાય મને તો બહુ સરસ. અને જો અમારી વાત સાંભળો 5 ને 11 પીગા અને હું હાવ થાકી જઈશું અને હું કુંડી હાથ પગ ધોઈને મારે નાવું છે ને ઘડીક મારે હોવું છે. હું હાથ પગ ધોઈને નવા હે નહીં ના હાથ પગ ધોઈ નાખું નકર હવે હાજે નાઈ લે. છે ખારો લો સારું આવજો બાય બાય. કાંઈ નહીં હાલો ફેમિલી તો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં બધાને બાય બાય.